કે ગુજરાતમાં 30 વર્ષથી તો આમ આદમી પાર્ટી નથી જ. અમે તો આ છેલ્લા 5 વર્ષથી આવ્યા, હજુ 5 ક્યાં થયા છે? અમે નતા એ દિવસે શું હતું? તે દિવસે કેમ કોંગ્રેસ પાર્ટી જીતી ન ગઈ? કેમ તે દિવસે ભાજપ પાર્ટીની ઉપર હુમલો ન થયો? કેમ તે દિવસે આ નતું? અમે આવ્યા એટલે અમારા ઉપર આરોપ છે ને. પણ અમારે આવવું શું કામ પડ્યું રાજનીતિમાં? આ ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને ઘોર ખોદી એટલે જ તો અમારે આવવું પડ્યું. હવે ભાઈ મારે મારું રાજકારણ ચમકાવવું હોય બરાબર છે તો હું ગમે એ બોલી શકું. મારે ગોપાલભાઈ બાબતે કોઈ કરતા કોઈ નાનું મોટું ઉપર નીચું કોઈ સ્ટેટમેન્ટ આપવું નથી બરાબર છે. પણ એટલું પાકું છે કે જો ભાજપ અને કોંગ્રેસ બરાબર છે કંઈ ના કરતું હોય તો રાજકારણ વગર તમારે કંઈક કરવું હતું ને. તમે મારે ખાલી એટલું કહેવું છે કે તમે જ્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા એ જ સમયમાં જમીન માપણીનો પ્રશ્ન આવ્યો, એક કાગળ લખ્યો છે, જાહેર કરો. એ જ સમયે પાક વીમાનો પ્રશ્ન આવ્યો, એક કાગળ લખ્યો છે, જાહેર કરો. એ પ્રદેશ પ્રમુખ હતા ત્યારની વાત છે બરાબર છે. આ જો તમે આવું ખેડૂતોને લગતા ત્યારે સરકારમાં કેટલા કાગળો તમે લખ્યા બરાબર છે એ જાહેર કરો. તમે પ્રદેશ પ્રમુખ હતા, ધારાસભ્ય કરતા ખૂબ મોટું આ ચૂંટાયેલો પ્રતિનિધિ છે ઓલા પાર્ટીના પ્રદેશના પ્રમુખ હતા. એ સમયે તમે જો ખરેખર ખેડૂતો માટે તમે આવ્યા હોવ બરાબર છે. અત્યારે તમે ખેડૂતોની વાતો કરો છો કારણ કે વિસાવદરમાંથી ચૂંટણી જીતા છો બરાબર છે, ત્યાં આખે આખું ખેડૂત મતદારની સીટ છે એટલે તમે ખેડૂતની વાતો કરો છો. તમને ખબર પડી ગઈ છે ખેડૂતમાં આ વાત કરીએ તો આપણે હાલીએ એમ છીએ એટલે બરાબર છે. જો કર્યું હોય તો ગોપાલભાઈ જાહેર કરે, આ બે જ વસ્તુ, લાંબુ કાંઈ નહીં.